નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ખેડૂત મિત્રો, 1 હેક્ટર દીઠ 14,000ની સહાય સરકારે જાહેર કરી છે। તો કેટલા હેક્ટર સહાય મળવા પાત્ર ખેડૂતને થશે અને કયા કયા ખેડૂતને મળશે, કેવી રીતે ફોર્મ ભરવું, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે, સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં દેવાનો છું। તો પૂરેપૂરો વિડીયો જોશો એટલે માહિતી તમને સમજાઈ જશે। અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ખેડૂત મિત્રો, દેશમાં કપાસનું ઉત્પાદન વધારવા, આયાત પરની નિર્ભરતા ઘટાડવા અને ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે કેન્દ્ર સરકારે વર્ષ 2026-27 થી 2030-31 સુધીના સમયગાળા માટે મહત્વાકાંક્ષી મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી અમલમાં મૂક્યું છે। આ યોજના હેઠળ કપાસની ખેતી કરતા ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિ અપનાવવા માટે હેક્ટર દીઠ ₹14,000 સુધીની સહાય આપવામાં આવશે। 21 જિલ્લાઓના 1 લાખ હેક્ટરથી વધુ વિસ્તારને ફાયદો। કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે દેશના કુલ કપાસ ઉત્પાદનમાં ગુજરાત હંમેશા અગ્રણી રાજ્ય રહ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં કપાસનું ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા માટે આ વર્ષે રાજ્યને ₹134.80 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે। રાજ્યમાં કપાસનું વાવેતર ધરાવતા 21 જિલ્લાઓના 1 લાખ હેક્ટરથી વધુ વિસ્તારને આ યોજના હેઠળ આવરી લેવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે। ખેડૂતો આજથી જ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરીને યોજનાનો લાભ મેળવી શકશે। ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી સહિતની આ બાબત ફરજિયાત યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતો દ્વારા સરકાર માન્ય અથવા પ્રમાણિત કપાસની જાતો તેમજ મંજૂર કરાયેલા બીટી કપાસના બિયારણનો ઉપયોગ કરેલો હોવો જરૂરી રહેશે। ઉપરાંત ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી કરાવેલી હોવી પણ ફરજિયાત રહેશે। ખેડૂતો માટે તાલીમ કાર્યક્રમોનું આયોજન, કપાસ પાકના નવી ટેકનોલોજી અને આધુનિક ખેતી પદ્ધતિઓનો વ્યાપ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ દરમિયાન વિશેષ તાલીમ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવશે, જેના કારણે ખેડૂતો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકશે અને તેમની આવકમાં વધારો થશે। કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યના ખેડૂતોને અનુરોધ કર્યો છે કે જેમણે ચાલુ સિઝનમાં 90x30 સેન્ટીમીટર અથવા 90x60 સેન્ટીમીટરના અંતરે કપાસનું વાવેતર કર્યું છે અથવા જે ખેડૂતોએ હજુ વાવેતર કરવાની તૈયારીમાં છે તેઓએ સહાય મેળવવા માટે તાત્કાલિક આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવી જોઈએ। આ યોજનામાં લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે? આધાર કાર્ડ, આધાર સાથે લિંક થયેલો મોબાઈલ નંબર, નવા હાથ બાર અને 8 આના ઉતારા, બેંક પાસબુક અથવા કેન્સલ ચેક, જાતિ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો। કપાસ સહાય યોજનામાં ફોર્મ કેવી રીતે ભરવું? સત્તાવાર આઈ ખેડૂત પોર્ટલ પર જાઓ, ખેડૂત તરીકે લોગિન કરો અથવા જરૂરી વિગતો દાખલ કરો। કપાસ સહાય યોજના પસંદ કરો, અરજી ફોર્મમાં માગેલી માહિતી સાચી ભરો, જરૂરી દસ્તાવેજો અપલોડ કરો, તમામ વિગતો ચકાસ્યા પછી અરજી સબમિટ કરો। અરજીની રસીદ અથવા સ્વીકૃતિની નકલ ભવિષ્ય માટે સાચવી રાખવામાં આવશે। ખેડૂત મિત્રો, આ હતી 1 હેક્ટર દીઠ ₹14,000ની સહાય। તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।